રાજુલા શહેરમાં જન્માષ્ટમી પર્વને લઈ 41મી ભવ્ય શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રારંભ થઈ હતી। આ શોભાયાત્રામાં બેન્ડ વાજા, કથક નૃત્ય, ટ્રેક્ટર ફ્લૂટનું આકર્ષણ સહિત વિવિધ કૃત્ય સાથે રથયાત્રા યોજાઈ। શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ કાર્યક્રમ યોજાયો, જેમાં 20 મટકીઓ ફોડવામાં આવી હતી। ભક્તોએ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા। શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વેપારીઓ, આગેવાનો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા। આ શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને હટીલા હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। રાજુલા શહેર નંદઘેર આનંદભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે ગુંજી ઉઠ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજુલામાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। સમગ્ર આયોજન જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા કરાયું। રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। વીરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, રાજુલા। જે શોભાયાત્રા છે એ 41મી શોભાયાત્રા છે અને અમે વર્ષોથી અવનવા ખેલકૂદવાળા, મંકી, કથક નૃત્ય, અવનવા એવા નાના બાળકોના રાસ મંડળીઓ તથા તમામ પ્રકારના જે બહારથી લોકો આવે છે, જાંબુર સીધી અથવા તો આપણે નાસિક ઢોલ અને દરેક પ્રકારના બહારના વાજિંત્રો અને મંડળીઓ આવે છે અને ગામની તમામ સંસ્થાઓનો સહકાર અને તમામ મંડળો તથા ગામના ચોક, ટ્રેક્ટર ફ્લોટ, ચોક ફ્લોટ એ દરેક આમાં એક રાજુલાને નંદનવન બનાવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમો તમામ પોલીસ સ્ટાફનો તથા પત્રકાર મિત્રોનો તથા તમામનો અમે આભાર માનીએ છીએ। ગામના ધાર્મિક ભાઈઓ બહેનો તમામ એક હિલોળે ચડ્યું રાજુલા એવું લાગે છે અને સતત આ 41મી રથયાત્રા તમામ લોકો અને રાજુલા સમસ્ત આખું હિલોળે ચડે એવું લાગે છે। તો આ તકે આપ સૌનો, પત્રકારોનો અને તમામ લાગતા વળગતા સહકાર આપતા અને અમારા દાતાઓ અને સૌનો આભાર માનીએ છીએ। દાદા, કેટલી મટકી ફોડવામાં આવશે શોભાયાત્રા દરમિયાન? અમે દર વર્ષની જેમ આ વખતે પણ 20 મટકી ફોડીએ છીએ અને દરેક ચોકમાં, દરેક વિસ્તારમાં અલગ અલગ મટકી ફોડના કાર્યક્રમ રાખીએ છીએ। ફળ અને ફ્રૂટ બાંધીએ છીએ। મટકીમાં માખણ મિશ્રી હોય છે અને જે શાસ્ત્રોક વિધિથી જ્યારે રથનું પ્રસ્થાન થાય ત્યારથી જ અમે BAPS મંદિરથી રથ અને મટકી ફોડ કાર્યક્રમ કરીએ છીએ અને ઠેઠ હઠીલા હનુમાન સુધી આ રીતના 20 મટકી ફોડીએ છીએ અને વધારામાં આ વખતે નવું નજરાણું રાત્રે પણ અમે રોશની તથા ફ્લાવર ગેટો તથા રથને પણ 20,000 ફૂલોથી શણગાર્યા છે। તો આ વખતે અમે ગામનો અને તમામ ધાર્મિક ભાઈઓ બહેનોનો આભાર માનીએ।